નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સહુણમ વેસો પંચણ મુકારો સવ પાવ પણાશિડો મંગળાણ ચ સવ્યસિમ ભન્મં ભૂતિ મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સહુણમ વેસો પંચણ મુકારો સવ પાવ પરાશરો મંગલાણં ચ સવ્યસિમ ભોય નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સહુણમ యేసు పంచనముఖారు సవ్వపవపణశుడు મંગલાણ ચ સવ્યસિમ ભટ્ટભોઈ અધોલોક ઉદ્વલોક તીર્છાલોક રહેલા દરેકે દરેક ત્રણ શિવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના સાતામાં છો બધા બેન તમે સાતામાં પ્રણામ. ગુરુ સાહેબ બેન સાતામાં છો? દેવગુરુ સાહેબ ચલો આપણો નવ તત્વનો વિષય અને લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું નિર્જરા તત્વ અને લાસ્ટની 2 મિનિટ કોઈએ જો રેકોર્ડિંગ ન સાંભળ્યું હોય તો સાંભળી લેજો. નિર્જરા એટલે નિર્જરી જવું, નિર્જરી જવું એટલે નીકળી જવું. આત્મા સાથે જે કર્મ જોડાયેલા છે એ કર્મ નીકળી જવા આત્મા પરથી. તો એને નામ આપ્યું તપ અને એ જે તપ છે એ 12 પ્રકારના છે. તો તપ એટલે શું? એટલે તમે પ્લેટફોર્મ તમારું રસોડાનું હોય એ ચીકણું થઈ જાય તો ઠંડુ પાણી નાખો તો નીકળે ચિકાસ, કે ગરમ પાણી નાખો તો નીકળે. તો એમ તપ એ શું કરે? આત્માને તપાવે. તપાવે એટલે એવું તપાવે કે જે રાગ દ્વેષ મળ જામી ગયું છે આત્મા પર, એ તપ કરવાથી રાગ અને દ્વેષ ઓછા થાય અને કર્મ છૂટે. તો અહીંયા લખ્યું કે જે પણ વસ્તુથી કર્મ ઓછા થાય અથવા આત્મા પરથી નીકળી જાય એ બધાને તપમાં ગણી લીધું. તો એવા 6 બાહ્ય પણ છે, 6 અભ્યંતર પણ છે. તમે પ્રાયશ્ચિત કરો તો પણ કર્મ નીકળે, તમે વૈયાવચ કરો તો પણ નીકળે, તમે સ્વાધ્યાય કરો તો પણ નીકળે, કાયોત્સર્ગ કરો તો પણ નીકળે, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન એ કરો તો પણ નીકળે. આ તો ધ્યાન રૌદ્ર ધ્યાનથી બંધાય તો એને ધ્યાન ગણ્યું નથી. પણ ઈચ્છા નહીં કરવી, ઈચ્છા નહીં કરવી એ પણ તપ છે. ઈચ્છાઓ, મને આ ખાવું છે, આ પહેરવું છે, આ ફરવું છે, એ શરીરને થાય છે, આત્માને ઈચ્છા થતી નથી. તો આત્મા જ્યારે ઈચ્છા રહિત થઈ જાય, હમણાં પણ સમજો મને કોઈ ઈચ્છા નથી, જીવવાની ઈચ્છા નથી, મરવાની, ખાવાની પીવાની કોઈ નથી. હા ભૂખ લાગે છે તો હું ખાઉં છું એ અલગ વસ્તુ છે, પણ આજ ખાવું એવી ઈચ્છા નથી, જે મળશે એ ચાલશે. તો એ પણ તપ છે, એ પણ તપ છે. તો આવી રીતે મારી ઈચ્છાઓ આટલી બધી છે કે બધા સારા ડ્રેસ લેવા છે, બધી સારી ચપ્પલ લેવી છે, બધા સારા તીર્થ ફરવા છે, કે હોટલ ફરવી છે, કે ડેસ્ટિનેશન ફરવા છે. તો એક પણ નાની પણ ઈચ્છા એ તપમાંથી મને બહાર કાઢી દે છે. તો હમણાં આપણે સંસારી છીએ ત્યાં સુધી આપણને સંસારની ઈચ્છાઓ છે. તો આ જે ખરાબ ઈચ્છાઓ છે ત્યાંથી તમે સારી ઈચ્છા તરફ જાઓ. પણ પછી તમે જેમ જેમ ઉપર ચડતા જશો ગુણઠાણામાં, ત્યાં સારી ઈચ્છાને પણ સ્ટોપ કરવું પડશે. કે મને તપ કરવું છે, કે મને આ કોઈ પણ એક વસ્તુ કરવી છે, એ પણ ઈચ્છા તપથી બહાર લાવી દે. એટલે ઉપરની ભૂમિકામાં રહેલા મહાત્મા હોય ને, એ લોકોને સમજો કાયોત્સર્ગમાં ઉભા છે અને પછી કોઈ કે કીધું કે બાજુમાં છે ને તમે તો કાયોત્સર્ગમાં ઉભા છો, બાજુમાંથી તીર્થંકર ભગવાન જઈ રહ્યા છે, તો એમને ઈચ્છા ન થાય એમને જોવા જવાની. કારણ કે એમને ખબર છે કે આ તીર્થંકર છે, મોક્ષે જશે અને કર્મને નિર્જરા કરીને જાય છે, તો મારે પણ એ જ કર્મની નિર્જરા અર્થે ધ્યાનમાં હું છું. તો એમને એમ ઈચ્છા ન થાય. હા રસ્તામાં કોઈ તીર્થ આવી દર્શન કરે અલગ વસ્તુ છે,
પણ એ તીર્થ માટે હું મારો આખો રસ્તો ચેન્જ કરું અને ત્યાં જાઉં અને ત્યાંના દર્શન કરવા છે, એવી ઈચ્છા નથી. એમ એટલે ઈચ્છા વગરના એ લોકો થઈ છે. એટલે આપણે ખરાબ ઈચ્છાથી સારી ઈચ્છા તરફ જવાનું છે, પછી સારી ઈચ્છાને પણ છોડવાની છે. તો ગુણસ્થાનક જયારે ભણશો ત્યારે થશે કે ગૌતમ સ્વામી સમજો કે 7મા ગુણસ્થાનક પર છે, અપ્રમદ સર્વવિત્તિ ગુણસ્થાનક નું નામ છે કે અપ્રમદ. પ્રમદ એટલે પ્રમાદ, પ્રમાદ એટલે આળસ. તો આળસ વગરનું ગુણસ્થાનક છે, એટલે કે 7મું, અને સર્વવિત્તિ ધરાવે છે. પણ જ્યારે એમણે વીર પ્રભુનું વ્યાખ્યાન સાંભળ્યું, દેશના સાંભળી, તો એ દેશનામાં સાંભળ્યું કે સ્વલબ્ધિથી જે અષ્ટાપદ પર જાય એનો એ જ ભવે મોક્ષ થાય. મારા તો બધા શિષ્યોને કેવળ જ્ઞાન થાય છે, મને હજી થયું નથી, હું આ ભવમાં મોક્ષમાં જઈશ કે નહીં એવી શંકાઓ થઈ. તો પછી એમને ઈચ્છા થઈ કે હું અષ્ટાપદ પર જાઉં, અને વીર પ્રભુને પૂછે છે કે હું જાઉં તો અરે વીર પ્રભુ જુએ છે કે આ ત્યાં જશે, 1500 તાપસ મળશે, પુંડરીક અધ્યયન બધું એમને સમજે, દીક્ષાઓ આપશે, આ બધા કેવડી થશે, પછી ઉપર પણ એક દેવ મળશે. પ્રભુને તો કેવળ જ્ઞાનમાં દેખાયું એટલે એમને રજા આપી. પણ શાસ્ત્રમાં લખ્યું કે એ જે ગુણસ્થાનક પર હતા ત્યાંથી જે ઈચ્છા થઈ એની માટે ગુણસ્થાનક નીચે આવ્યા, 6ઠા ગુણસ્થાનક એટલે કે પ્રમત્ત ગુણસ્થાનક પર આવ્યા, પ્રમાદ આવી ગયો અંદર. તો આટલી ઈચ્છા થવી એને પણ પ્રમાદ કહે છે. તો આપણી અંદર પ્રમાદ કેટલો? આટલી ઈચ્છા થઈ તો પણ ગૌતમ સ્વામીને કીધું કે તમે પ્રમાદી થઈ ગયા. તો આપણી અંદર પ્રમાદ કેટલો? ભલે આપણે દેરાસર જઈએ કે ઉપાસે જઈએ કે સામાયિક કરીએ, પણ જે ઈચ્છાઓ છે, હા, એ ઈચ્છાઓ તપથી બહાર કાઢી દે છે, કારણ કે ઈચ્છાઓ શરીર માટે હોય છે. હા બોલો, શું કહો છો? બેન, તીર્થસ્થાન પર જવું હોય એ ઈચ્છા બી ન બરાબર, એમ કે એ બી પ્રમાદ કહેવાય. આપણા ભૂમિકા પર છે પણ એમની ભૂમિકા પર નહોતી. અચ્છા. પણ ઈચ્છા થવી એ તો પછી આત્માનો સ્વભાવ થશે ને, એટલે ઈ સ્વભાવને પણ આપણે ઓછો કરવાનો છે આ ભાવમાં. તમે તીર્થ પર જાઓ, શેની માટે જાઓ? પ્રભુને જુઓ કાં તો ગુરુને જુઓ, અને પ્રભુને જુઓ તો પ્રભુના ગુણો દેખાય, સર્વજ્ઞતા, વિતરાગતા. તો એ તો હવે ભણ્યા છો તો અહીંયા બેસીને પણ તમે જાણી શકો. પણ આપણને ગુરુને મળવાની બી ઈચ્છા થાય અમુક ટાઈમ, ભલે આપણે દૂર હોઈએ તો ઘણી આપણે આપણું લક્ષ્ય પૂરું હોવું જોઈએ કે મને આ શરીરથી છૂટવા માટે ત્યાં જવું છે. હવે મારા ગામના છે, મારા સગા છે, અથવા બધા જાય છે તો બહુ કઈ વિશેષ ભાવ નથી, પણ એમ જ ઈચ્છાઓ થયા કરે છે કે જો કો મારા સાહેબ આવ્યા પારલા મેં કે સોણી ગણવો, ખાસ એવી કોઈ કર્મ નિર્જરાની ઈચ્છા નથી. તો પછી એવી ઈચ્છાને પણ પ્રમાદ કીધું કે તમારે બીજે બાજુમાં ક્યાંક છે ત્યાં મહાત્મા મોક્ષનો માર્ગ બતાડે છે, પણ ત્યાં તમને નથી જવું કારણ કે દૂર છે, ત્યાં 100 રૂપિયા રિક્ષા ભાડું થશે. આ તો હવે તમારી ત્યાં પછી જે આવે તે તમે સાંભળી લો, બાકી ન આવે તો તમે ન પણ સાંભળો. એવો જે સ્વભાવ છે એ મોક્ષ માટે વિરુદ્ધ છે. એટલે મેં કીધું સારી ઈચ્છા હમણાં કરવાની છે, પણ એક એવી સ્ટેજ આવશે કે ત્યાં સારી ઈચ્છા પણ નથી કરવાની. એ લોકો માટે 8મા ગુણસ્થાનક 7મા ગુણસ્થાનક ઉપરની વાત કરું. હમણાં તો મેં શું કીધું, આપણા માટે શું છે, દરેક ભૂમિકા અલગ હશે, તો ખાલી આપણે ખરાબ તોડી અને સારી કરવાની છે આપણા માટે હમણાં. કારણ કે તમે કોઈ પણ ગુરુ ભગવાન જોશો ને તો એ ગુરુ ભગવંતનો એ ઉપદેશ નહીં પણ આપે ને, તો એમણે જે ઘર છોડ્યું છે કે એમણે જે વસ્ત્રોનો ત્યાગ કર્યો છે, ફેન્સી કે દાગીના, તો ત્યાંથી પણ આપણને શીખવા જ મળે. તો રસ્તામાં જે મળી ગયા તે કેમ તમને કોઈ ખાસ માટે જવું છે? કારણ કે ત્યાં આપણે આપણા મેળવવા માટે તો જવાનું નથી. તો ઈ જે આપશે તો કોઈ પણ મહાત્મા આવશે એ આપશે. એટલે ત્યાં તમારું લક્ષ્ય એકદમ ક્લિયર હોવું જોઈએ. તો આ 12માંથી કોઈને કોઈ નથી સમજાયું એવું છે તપ? 12માંથી છેલ્લે કાયોત્સર્ગમાં છે ને દ્રવ્ય ઉત્સર્ગ અને ભાવ ઉત્સર્ગ એ વાંચવા માટે કીધું હતું, તો એક વખત ફરીથી લઈ લઉં છું. કાયોત્સર્ગ 2 શબ્દ છે, કાય અને ઉત્સર્ગ, એટલે કે કાયાને છોડવી. તો 2 પ્રકાર છે, એમાં દ્રવ્યથી છે તો વસ્તુ છોડો તમે,
અને ભાવ ઉત્સર્ગ સમજાવું છું. તો જુઓ લખ્યું કસાય, મિથ્યાત્વ, કર્મ આદિનો ત્યાગ. તો આ ઉત્સર્ગ સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ તપ આ છે કે મેં કશાયો છોડી દીધા, ક્રોધ, માન, માયા, લોભ, અથવા તો મેં ખોટી સમજણ હમણાં સુધી કે આ શરીર એ હું છું એ મેં છોડી દીધું. તો એ મોટામાં મોટો ભાવ ઉત્સર્ગ છે, સૌથી હાઈએસ્ટ કર્મની નિર્જરા એ કરાવે. પણ આપણે તો પાછા ભૂલી જઈએ, મને પાછું યાદ આવી જાય હું પારુલ છું, મારું ગામ આ છે, મારું આ ઘર છે, મારા આ છોકરા છે, મારા આ દાગીના છે. એટલે તમે મિથ્યાત્વમાં જાઓ તો ફરીથી કર્મ બંધ શરૂ. પણ જો તમે જેટલી વાર સમજી શકો, મિથ્યાત્વ કાઢી શકો કે નહીં આ બધું આ જ ભાવમાં મળ્યું છે અને ફરીથી નેક્સ્ટ ભાવમાં બીજા સગા હશે, અને ઠીક છે હમણાં આ ભાવમાં છે તો હું એમની સંભાળ રાખું છું, બાકી ક્યાં ત્યાં રાગ અને દ્વેષ કરવા જેવું નથી, એવું જો મનમાં હોય તો તમને આ કર્મ બંધ ન થાય, અધરવાઇઝ તો થયા કરે. એટલે હવે કર્મની વાતો જે આવી છે એટલા માટે હવે નવું તત્વ આવે છે, બંધ તત્વ. એટલે આખો પેરેગ્રાફ હું વાંચું છું. ઉપરની બે ગાથામાં તપના 6 બાહ્ય અને 6 અભ્યંતર એમ કુલ 12 ભેદ જણાવ્યા. આ 12 પ્રકારના તપ દ્વારા જીવ અનાદિકાળના કર્મ ઝાડમાંથી મુક્ત થઈ શકે છે. તપ પરમ નિર્જરાનું કારણ હોવાથી ભવ્ય જીવોને એકમાત્ર આત્મકલ્યાણના હેતુથી, હવે આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, હેતુથી શક્તિ અનુસાર તપ કરવું જોઈએ. અહીંયા લખ્યું યથાશક્તિ, ક્યાંય એવું નથી લખ્યું કે તમને ઉલટી થાય, તમને આમ કેમ તમારા અંગ ખરાબ થઈ જાય એટલી હદ સુધી તપ કરો. યથાશક્તિ, તમને ભલે ને ઉલટી ન થતી હોય પણ ઘરમાં વડીલ હોય, છોકરાઓ હોય તો તમે એમને બધું સંભાળી આપો, એ રીતના તમારે તપ કરવાનું છે. પછી શું લખ્યું કે તપ વિના કર્મક્ષય નથી અને કર્મક્ષય વિના મોક્ષ નથી. આ વાત સતત સ્મરણમાં રાખવા જેવી છે. અને જ્યાં સુધી નહીં ભણો ત્યાં સુધી શું થશે, તપ એટલે એકાશનું બ્યાશનું ને આમ બી. પણ આપણે તો હવે 12 તપ સમજ્યા કે નહીં, રસ પણ ત્યાગ કરી શકું છું, ગુણોદરી પણ કરી શકું છું, વૃત્તિ સંક્ષેપ પણ કરી શકું છું, કાંઈ નહીં તો એક લોગસ નું ઉભા કાવસક, એ પણ કાયાને એક લોગસ માટે તો હું છોડી દઉં કે એને મચ્છર ડંખ આપશે તો પણ નહીં હલાવવું, આંખો નહીં ખોલવું. તો એવો એક કાયોત્સર્ગ પણ નાનો, એ પણ તમારું તપનો પાર્ટ થઈ ગયો. તો આજે 1 લોગસ કર્યો, કાલે 2 લોગસ કર્યા, પરમ દિવસે 3 કર્યા, એમ ધીરે ધીરે વધારતા જવાનું. આ જો તમે ન વધારો તો તમને અતિચાર લાગે છે, કાલે આવશે ને મોટો પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ વધાર્યો ન હોય તો, કાવસક વધાર્યો ન હોય તો, અધિકો કાવસક, એટલે રોજ અધિક કરતા જવાનું છે. આ એક આખો મહિનો 4 લોગસ કર્યા, પછીનો 1 મહિનો 5 કર્યા, પછી 6 કર્યા, એમ ધીરે ધીરે વધારતા જવાનું. આજે પણ એવા મહાત્મા છે જે રોજે 108 લોગસ નો કાવસક કરે છે. કેમ કરે છે એ લોકો? કે કાયાને એટલી વાર છોડી દીધી અને પ્રભુના 24 અક્ષર નામો છે એમની મય થઈ ગયા. એમાં તમે દોષો પણ જોઈ શકો, આટલી વાર ઉભા રહો એમાં એવું કઈ નથી, લોગસ જ બોલવાનું એવું કઈ નથી, પણ કાયાને 10 મિનિટ 15 મિનિટ માટે છોડી દેવાની, એ પણ મોટામાં મોટું તપ છે. ચલો, આત્મા જ્યારે જ્યારે મિથ્યાત્વ, અવીરતિ, કશાય અને પ્રમાદનો શિકાર બને છે, આ લાઈનને અંડરલાઈન કરજો, ત્યારે તે બાહ્ય વાતાવરણમાં રહેલી કાર્મણ વર્ગણાને પોતેની પાસે ખેંચે છે. આ છે બંધ તત્વની લાઈન, એટલે આને અંડરલાઈન કરજો. નવું તત્વ કે આપણે કર્મ ગ્રંથ 6:6 નો રહસ્ય આ જ લાઈન છે કે તમે કર્મ ક્યારે બાંધો. તો આ લાઈન, આ શબ્દો તમને મોઢામાં બાય હાર્ડ આપવા જોઈએ તો 6 કર્મ ગ્રંથ આવડે. એક તો આપણી અંદર મિથ્યાત્વ રહેલું હોય તો કર્મ બંધ થાય, તમે વીરતીમાં ન હો તો કર્મ બંધ થાય, તમારી અંદર કશાય હોય તોય થાય, અને તમે પ્રમાદનો શિકાર થાવ તોય થાય. તો જો આ જે વાતાવરણ છે બહારનું, એ વાતાવરણમાં હમણાં પણ કાર્મણ વર્ગણાઓ પડેલી છે. એ કાર્મણ વર્ગણા અહીંયા જ્યારે આત્મામાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કશાય, અને એક છે હજી યોગ, યોગ લખી લેજો.
ત્યાં જ યોગ લખી લેજો. તો આ જ્યારે વસ્તુઓ તમારી અંદર આવે ત્યારે હવે જો કોઈ જોયું છે લોખંડ અને લોખંડનો ભૂક્કો હોય અને બાજુમાં તમે મેગ્નેટ મૂકો નાનું, તો એ મેગ્નેટ શું કરશે? લોખંડના ભૂક્કાને ખેંચશે પોતાની તરફ. ભૂક્કો અલગ પડ્યો હશે, મેગ્નેટ અલગ હશે, તો મેગ્નેટ ત્યાં જ હશે પણ ભૂક્કો છે ને આ સાઈડ આકર્ષાય અને મેગ્નેટમાં ચોસી જશે. તો એવી રીતે આપણો આત્મા છે મેગ્નેટ છે અને એમાં મેગ્નેટ શું છે? આ ચાર વસ્તુઓ: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. આ વસ્તુઓ ન હોય તો આ પાંચ વસ્તુઓ આત્મામાં ન હોય તો અહીંયા જ રહેલી કાર્બન વર્ગણા એને ચોંટે નહીં. તો સિદ્ધ ભગવંતોનો આત્મા છે પણ એમના આત્મામાં રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ નથી. માટે ત્યાં રહેલી સિદ્ધશિલા પર રહેલી કાર્બન વર્ગણા એમના આત્માને ચોંટતી નથી. તો જો હવે આપણે આ 9 તત્વમાં છેલ્લું તત્વ શીખી રહ્યા છીએ, 8મું બંધ તત્વ, એટલે કે કર્મ કેવી રીતે બંધાય છે. તમે એ અમને શીખવાડ્યું, આશ્રવ શીખવાડ્યું, સંવર શીખવાડ્યું, નિર્જરા શીખવાડ્યું, પણ આ તો બધા કર્મને અટકાવવાના અથવા તો કાઢી નાખવાના રસ્તા છે. પણ અમારે તો એ શીખવું છે કે કર્મ બંધાય જ નહીં. કર્મ જો બંધાય નહીં તો પછી તમને આશ્રવ કે સંવર કે નિર્જરાની જરૂર પડે? તો સૌથી પહેલા આપણે વાણિયા છીએ એટલે કર્મ કેવી રીતે બંધાય છે એ અમને સમજાવો. જો અમે એ શીખી લઈશું કે કર્મ આવી રીતે બંધાય છે તો અમે એવી રીતે જઈશું જ નહીં. તો આ 5 કારણોના કારણે કર્મ બંધાય છે. એટલે હું ધીરે ધીરે ભણીને આ 4 પ્રકરણ ભણીને, 6 કર્મગ્રંથ ભણીને, 32 ધોરણ ભણીને મિથ્યાત્વને મારા જીવનમાંથી કાઢીશ. એટલે કે ખોટી સમજણ, એટલે કે હમણાં સુધી હું આ છું, આ બધું મારું છે, હું અહીંયા જ રહેવાનો છું, આ બધા મિથ્યાત્વને કાઢીશ. પછી વીરતી, વીરતી એટલે વિરમવું અને અવીરતી એટલે નહીં વિરમવું, પાપથી નહીં વિરમવું. તો થોડા થોડા હવે કાલથી આપણે વ્રત પચખાણ લઈશું. હમણાં પણ 28 ચાલે છે તો કોઈની તપસ્યા હોય તો સાતા પૂછીએ આપણે. અને પાપથી જેટલા તમે અટકશો કે નહીં, હું સંપૂર્ણ ખોટું બોલવાનું તો નહીં છોડી શકું પણ તિથિના નહીં બોલું, અથવા તો આની સાથે નહીં બોલું, વડીલો સાથે, અથવા તો XYZ તમે બધામાં પચખાણમાં કે આટલું આટલું મૈથુન નહીં સેવ, આટલું આટલું પરિગ્રહ આટલું કરીશ, એનાથી વધારેનું નહીં કરું. તો આ બધું તમે વીરતીમાં આવો છો, વ્રતમાં આવો છો. લેવી જોઈએ સર્વવીરતી, પણ સર્વવીરતી જ્યાં સુધી નથી લઈ શકતી ત્યાં સુધી દેશવીરતી લઉં. દેશ એટલે અંશથી થોડીક વાર માટે, તો એટલીસ્ટ એક સામાયિક કરું, એક પ્રતિક્રમણ કરું, દેશથી વીરતી. તો પછી અવીરતી તમે કાંઈ જ વીરતીમાં આવો જ નહીં, કોઈ પણ વ્રત નિયમ પચખાણ લો જ નહીં. તો એ બધી આખા વર્લ્ડનું હમણાં આપણને બંધ તત્વ એટલે કે આપણા આત્મા સાથે બધી કાર્બન વર્ગણાઓ ચોંટી રહી છે. તમને માંસ ખાવાનું એ લાગે, તમને દારૂ પીવાનું એ લાગે, આફ્રિકામાં જે કંપની ચાલુ છે એનો એ કર્મ બંધ લાગે, કારણ કે તમે પચખાણ નથી લીધું કે બહારના દેશનું મને જોઈએ નહીં, અથવા હમણાં હું આ મહિને તો ફ્લાઇટમાં જવાની જ નથી તો મને પચખાણ કે બોટમાં જવાની જ નથી તો પચખાણ, વર્ષમાં એક વખત જવાની છૂટ, એનાથી વધારેનું પચખાણ. જે રીતે જેટલું લેવું હોય એટલું પાપથી વિરમો, તો પછી તમને અવિરતીથી જે કર્મબંધ થાય છે એ કર્મબંધ અટકી જશે. મિથ્યાત્વથી જો દરેક સેકન્ડે 50% કર્મબંધ થાય, 50%. જો હમણાં હું મિથ્યાત્વ નીકળી જાય અને સંકિત બની જાઉં, એટલે કે સંકિતમાં મારે આચરણમાં કાંઈ નથી કરવાનું, ખાલી સમજણ કરેક્ટ લાવવાની છે કે હું આત્મા છું અને મારી સાથે જે પણ ખરાબ થાય છે એ મારા જ કર્મો છે, કે સારું થાય છે એ પણ મારા જ કર્મ છે. એટલે મારે કોઈને દોષી ગણવા નથી. મારું મોબાઈલ તૂટ્યું નાના છોકરાથી તો પણ એ મારા જ કર્મ હતા કે આજે તૂટવાનું. મેં કોઈને દોષ નહીં આપ્યો તો મારો કર્મ બંધ થયો નહીં. હું જો બધાને દોષ આપું કે મારી દીકરીએ તોડી નાખ્યું તો એ તો મારા નસીબમાં હતું અને મેં જે એને દોષ આપ્યું એનાથી ફરીથી નવું કર્મ બંધાયું.
એટલે આત્મા છે, મોક્ષ છે, આત્મા કર્મનો કર્તા છે અને કર્મનો ભોગતા, કર્મ બાંધેલા છે એ પણ મારે જ ભોગવવાના છે, મોક્ષ છે એના ઉપાય છે. આવા જે 6 વાક્યો છે એ 6 વાક્ય જે સમજી જાય એને સમ્યક્ત્વ આવડી જાય. અને એ આવી જાય તો હમણાં સમજો કે હું દરેક સેકન્ડ ઉપર 120 બાંધું છું, તો એની બદલે સમકીતી પછી 60 જ બાંધે. ખાલી સમજણ સાચી આવી જાય ને તો તમારો 50% કર્મ બંધ સ્ટોપ થઈ જાય. કર્મ જ ઓછો બંધાય પછી સંવર અને નિર્જરા તમને કેટલી ઓછી થઈ જાય. આ તો દરેક સેકન્ડે આપણે 120 કર્મ પ્રકૃતિ બાંધીએ છીએ. વિચાર, આખા દિવસનું કેટલું ટોટલ થાય? દરેક સેકન્ડ પર 120, દરેક સેકન્ડ પર 120, દરેક સેકન્ડ પર 120, કેટલું ટોટલ થાય? વિચાર. સેકન્ડ જોજો અને પછી કેજો મને નેક્સ્ટ ટાઈમ. ચલો, તો આ મિથ્યાત્વ કાઢવું છે, અવિરતિ કાઢવી છે અને અંદર રહેલા કષાયો. હવે વિષય અને કષાય એ શબ્દ લખી નાખો સાથે. વિષય કષાય એટલે શું છે? કષાયો જેને ઓછા કરવા છે એને વિષયો ઓછા કરવા પડશે. તો વિષય એટલે શું? 5 ઇન્દ્રિયના 23 વિષય લખો. 5 ઇન્દ્રિયના 23 વિષય એટલે શું? 5 ઇન્દ્રિય બધાને ખબર છે? તો આ જે સ્પર્શ છે ને એના 8 વિષય છે. કે મને તો છે ને સોફ્ટ તકિયો ગમે, સોફ્ટ પડદો ગમે, આવી જ સાડી ગમે, તો આ વિષય થયો. આ રસ છે ને એ 5 છે, આ 8 છે, આ 5 છે. તો મને તો આવવું જ ભાવે, મીઠું જ ભાવે, તીખું જ ભાવે, કડવું તો ભાવે જ નહીં. આવી રીતે મને આના 2 વિષય છે, સુગંધ અને દુર્ગંધ. તો મને તો સુગંધ જ ગમે, દુર્ગંધ આવે તો આમ થાય મને. તો આ બધા વિષયોમાં જવાનું જ નહીં. આ તો શરીરના ભાગ છે, આત્મા માટે તો કઈ નથી. આના 5 વિષયો છે: સફેદ કલર, કાળો કલર, ગ્રીન કલર, બ્લેક, યલો. તો મને આ જ ગમે, આ ન ગમે, આ ગમે, આ ન ગમે. તો આના આ વિષય છે ને આના 3 અવાજ છે. સાંભળવું. તો આ 3 માં મારે લેપાવવું નથી. જે હશે તે મને બધું ચાલશે, ફાવશે, ગમશે. તો આ 23 વિષયોમાં જે આસક્ત ન થાય તો જ એના કષાયો ઓછા થાય. સમજો, મને ઠંડી ચા પણ ચાલે, સાકર વગરની એ ચાલે. તો એને ઠંડી આપી કે સાકર વગરની આપી તો હું ઝઘડો કરવા જાઉં? ન જાઉં. હવે મને કોઈ વસ્તુનો લોભ જ નથી, કારણ કે મને ખબર જ છે આત્મા હું છું અને હું જઈશ ત્યારે કઈ લઈ નથી જવાનું. તો હું કઈ વસ્તુ માટે જીદ કરું? બોલો. એટલે જેને કષાયો કંટ્રોલમાં કરવા છે, ક્રોધ હોય, માન હોય, માયા હોય કે લોભ હોય, તો એને આ 5 ઇન્દ્રિયોને કાબુ પર રાખવું જોઈએ. અને જે મહાત્મા હમણાં 5 ઇન્દ્રિયોને કાબુમાં રાખવાની કોશિશ કરી રહ્યા છે, પણ દીક્ષા લે એટલા માત્રથી એમના કષાયો નીકળી જ જાય એવું આપણે પણ ધારવાનું નહીં. કે મારા સાહેબ કેટલા ખારા થયેલા થાય, હજી એ લોકોએ હમણાં તો દીક્ષા લીધી છે પણ એ લોકો ટ્રાય શેના ઉપર કરી રહ્યા છે? વિષયોને કંટ્રોલ કરવા, ઇન્દ્રિયોને કાબુમાં રાખવા. તો એક વખત ઇન્દ્રિય કાબુમાં આવી જાય ને તો ધીરે ધીરે કષાયો કાબુમાં આવે. પણ આપણે તો પછી શું બોલતા હોઈએ, ઈ મારે સે ભેડા, ઈ મારે સે ભેડા. તો હજી એમણે પ્રેક્ટિસ તો શરૂ કરી, મેં તો પ્રેક્ટિસ જ હજી શરૂ નથી કરી. આ તો મને બધું પુણ્યથી મારી વહુ બરોબર કરી આપે છે કે મારી કામવાળી બરોબર કરી આપે છે, તો હું ગુસ્સે નથી થતી. પણ જો પુણ્ય પરવારે અને વહુ ન કરે ને કામવાળી ન કરે તો હું કેવો ગુસ્સો કરું એ વિચારવાનું. તો એવો બંધ થાય. એટલે અહીંયા તમને મૂળ ઉપર લઈ જાય છે. જો આટલા ભાવમાં આપણે શું કર્યું? અનંત ભાવોમાં થડ કાપ્યું. થડ કાપ્યું એટલે શું? તમે તપ કરો કે જપ કરો, કર્મ ઓછા થાય, બરાબર. પણ મૂળ તો પડ્યું જ છે. જ્યાંથી પાપ પડ્યું હોય, મિથ્યાત્વ પડ્યું હોય, અવિરતિ પડ્યું હોય, પ્રમાદ પડ્યો હોય, 5 ઇન્દ્રિયના વિષયો પડ્યા હોય, એ મૂળ છે.
મૂળ હોય તમે થડ આખું કાપી નાખો, શું થાય? બીજા ભાવમાં આવું લઈ જાઓ, શું થાય? પાછું ઉગી આવે. આ તો જરાક વરસાદે સારો પડે ને તો જેનું મૂળ પડ્યું હોય ને માટીમાં એ ઝાડ ઉગી શકે. પણ તમે મૂળથી ઉખાડેલું થડ પડ્યું હોય ને, જે મૂળથી ઉખાડેલું, મૂળમાં એસિડ નાખી દો, ઝાડ હમણાં આખું ઊભું છે આપણી સામે, પણ 4 દિવસ પછી શું થશે? જેમાં એસિડ પડી ગયું એક વખત, એ બહારથી આખું ઝાડ ઊભું છે, તો શું થાય? 4 દિવસ પછી પડશે. અને જેનું થડ તમે કાપી નાખ્યું હમણાં, કે ચલો મહેમાન આવે છે, અહીંયા કોઈ ઝાડ જ નથી, પણ અંદર પડ્યું હોય, દેખાતું નથી પણ અંદર પડ્યું હોય ને વરસાદ આવે તો શું થાય? એટલે આપણે દરેક ભાવમાં થડ કાપી નાખીએ છીએ. અને એક માત્ર જૈન દર્શન એવું છે જે આપણને મૂળ બતાડે છે કે તમે કેટલી નિર્જરા કરશો, કેટલું સંવર કરશો, એના કરતા કર્મ બંધ જ ન થાય એના ઉપર ધ્યાન આપો. એટલે આપણને એ શીખવાડે છે. જો કોઈ જુગારી હોય ને, એને તમે 4 દિવસ બંધ કરાવી દો જુગાર, ચલો એને બંધ કરી દીધું, કસમ આપી દીધી તમે, પણ એનો ઇન્ટરેસ્ટ એમાં હોય અને 4 દિવસની કસમ આપી, તો તમને શું લાગે છે 5મા દિવસે શું કરશે? હમણાં 4 દિવસથી નથી જ રમ્યો, પણ એને જે લાઇકિંગ પડી છે ને અંદર રમવાની, તો ભવિષ્યમાં રમી શકે અને પાછું બધું હારી શકે કે નહીં? એટલે આપણી અંદર જે ઇન્ટરેસ્ટ પડ્યું છે પાપ કરવાનું, એને તોડો. પ્રભુ શું કે છે? હમણાં એને મર્યાદિત કરો, પણ એ ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે બોલી બોલીને એને મૂળમાં રોજ એસિડ નાખો. એક વખત એવું એસિડ પડશે કે પાપ તમારો આત્મા કરવા તૈયાર જ નહીં થાય, અને કરશો જ નહીં તો બંધાશે નહીં એટલે સંવર અને નિર્જરા કરવાની જરૂર જ નહીં પડે. એટલે કે છે કે પાપ ઓછા કરો, ધર્મ વધુ નહીં કરો. ધર્મ વધુ કરશો તો ભવો વધુ થવાના છે. પાપ ઓછું કરો. પાપ ઓછું કરશો ને એટલે ભવો ઓછા થશે, તો સુખી થશો જલ્દીથી. જેટલું વધારે ધર્મ કરશો, ખાલી ધાર્મિક ક્રિયાની વાત કરું છું, તો પછી વધારે ભવો બંધાશે, સારા ભવો બંધાશે. તો શું કરશો પછી? પાછા એને ભોગવો. એટલે ઈ સારો બંધ થયો. આપણને તો બંધ તત્વમાં શું શીખવાડે છે? સારો કે ખરાબ બંધ જ નહીં કરો. ખબર પડી બંધ તત્વ શું છે? એટલે કે મૂળ છે આપણું, જે અનંત ભવોથી આપણે કેમ રખડીએ છીએ? કારણ કે કર્મો બંધાયા કરે છે. કૂતરાના ભવમાં બંધાયા, દેવમાં બંધાયા, નારકીમાં બંધાયા, સમજણ તો આવી નહીં, થોડી થોડી આવી કે તપ જપ કરો તો કર્મ ઓછા થાય. તો મુસલમાન લોકો જુઓ, મરાઠી લોકો જુઓ, ગુજરાતી તપ તો કરશે જ, એ લોકોના બી 1-1 મહિનાના આવશે. કર્મ ઓછા બધા ધર્મ કરાવશે, પણ મૂળથી કર્મ છોડવાનો રસ્તો માત્ર આપણી પાસે છે. એણે સીધું બતાડી દીધું કે જ્યાં સુધી તમે એમ સમજો છો કે આ હું છું, તો ત્યાં સુધી તો હું એની માટે બધું કરીશ. આને જરા સારું લાગે એની માટે નવડાવીશ, એને ખવડાવીશ, એને ફરાવી લાવીશ, રાગ કરીશ, દ્વેષ કરીશ. પણ આજ હું નથી એવું જો ઘૂસી જાય તો એસિડ પડી ગયું, ખતમ થઈ ગયું. પછી હું રહી સંસારમાં, પણ કેવી રીતે? કે આ બધાને તો છોડવાનું જ છે એક દિવસ, એવા ભાવ સાથે રહીશ તો કર્મ બંધ થવાનું જ નથી. પ્રભુ જેમ છે, તો જન્મથી ખબર છે આ ભવની માતા છે ને મારે તો આ ભવમાં મોક્ષમાં જવાનું છે, તો પછી એટલું કઈ રાગ એ લોકોને હોય નહીં દીક્ષા વિક્ષા લે ત્યારે, તો એ લોકોનો કર્મ બંધ જ અટકી જાય. ખ્યાલ આવ્યું બધાને? એટલે બંધ તત્વ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે બંધાય છે. એટલે આને નેક્સ્ટ આપણે હમણાં 2 મિનિટમાં મીટિંગ પૂરી થશે, એટલે નેક્સ્ટ બધા જ જોઈન કરજો, જેથી કર્મ મારા કેવી રીતે બંધાય છે એના પણ સમજણ આપણે જાણી શકીએ. બરાબર? ગાથા નંબર આપણે 36 લઈશું, અને આજે જ બંધ તત્વ પૂરું પણ થશે. તો 37 અને 38 એ લઈ લઈશું. બરાબર? ચલો, 8 પ્રકારના કર્મ હમણાં બ્રેક આવે છે, એમાં જોઈ રાખજો 8 કર્મના નામ, ને 8 કર્મની ઢાંકીએ અથવા તો એમને કાઢી નાખીએ તો કયા ગુણો ખીલે છે આત્મામાં એ જોઈ રાખો. પેજ નંબર છે 66 મારામાં, તમારામાં કયું છે મને નથી ખ્યાલ.
ગાથા નંબર 39 ની આગળ એ આપેલું છે ટેબલ, એ જોવાનું છે. અને હમણાં સુધીના 8 તત્વમાં કોઈને ડિફિકલ્ટી હોય તો પણ એ વર્ગ આ પૂરો થાય ત્યારે પૂછી લેજો. ચલો, આજના ક્લાસમાં હમણાં સુધી શું ન સમજાયું? મિથ્યાત્વ, બધા બોલો મારી સાથે, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ 5 કારણો છે કર્મ બંધના. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. કષાય અને યોગ. જ્યારે ગુણસ્થાનક કરશો ત્યારે આ વસ્તુ કામ આવશે કે મિથ્યાત્વ નીકળી ગયું તો જીવ ચોથા ગુણસ્થાનક પર, અવિરતિ નીકળી ગઈ જીવ છઠ્ઠા સાતમા પર, પ્રમાદ નીકળી ગયું જીવ નવમા દસમા, કષાય નીકળી ગયા, યોગ નીકળી ગયું, સીધું ઉપર યોગ વગર 14મું ગુણસ્થાનક આવી જશે. એટલે એક એક વસ્તુ છોડશો ગુણસ્થાનક ઉપર થતા જશે તમારા. ચલો, કોઈને નથી પૂછવું? ખ્યાલ આવ્યું બધું? બંધ તત્વ એના નામ જરાક અઘરા છે, આપણે જોઈએ.